128 FP નંબર, જે હજી 10 દિવસ પહેલા તે અત્યારે ઇન્ડસ્ટ્રીયલમાં ફેરવી નાખ્યું, અને એમાંય તે આવો ખાડો આપેલો છે જે 10 થી 15 ફૂટનો ખાડો છે, અને વિવાદિત જગ્યામાં છે આ સરકારી, જે સરકાર સાથે કેસ ચાલુ છે અમારે. અને 10 દિવસ પહેલા હજી સિટી સેન્ટરમાંથી ઇન્ડસ્ટ્રીયલમાં ફેરવેલ છે, અને એટલે આ કબજો અમે લેવા માંગતા નથી પ્લોટનો, ફાઇનલ પ્લોટ. શહેર ઓથોરિટી દ્વારા ખેડૂતોને કબજા સોંપણીની જે કાર્યવાહી ચાલે છે એમાં અમારો વિરોધ એટલો જ છે કે અહીં જે આપણે ઊભા છીએ એ જગ્યા અમારી 50 દોકડાના માલિકોની જગ્યા છે, આશરે 1000 વીઘા જેટલી. એમાં છેલ્લા 5 વર્ષથી બહુ મોટે પાયે માટી ચોરી થતી હતી. માટી ચોરી રોકવા માટે અમે સરકારને વારંવાર છે તે અરજીઓ આપી, પોલીસને મળ્યા, ઓથોરિટીને મળ્યા, તેમ છતાં કોઈ પણ સરકારે નિર્ણય લીધો નથી. ને આજે તમે જોઈ શકો છો અહીં તળાવ ભર્યું છે, આશરે ઓછામાં ઓછો 10 થી 20 વીઘાના પ્લોટમાં. અગાઉ ટીપી ફાઇનલ થયા પહેલાં અમે ઘણી બધી રજૂઆતો કરેલી, લેખિતમાં, મૌખિક, બધી રીતે, છતાંય અમને કોઈ ન્યાય મળ્યો નથી. પછી ભૂતકાળમાં આ આખા પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણની એક મિટિંગ થઈ હતી. એ મિટિંગની અંદર જે લોકોએ પ્રશ્નો પૂછ્યા એના ઓથોરિટીએ જવાબ આપ્યા, એનું પણ પાલન આમાં નથી થયું. એ પાલન થાય ને તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો દર્શક મિત્રો, આપણે જોયું કે આપણે જે આની અંદર જે વિઝ્યુઅલ જોયા એ વિઝ્યુઅલ જ ચાળી ખાઈ લે છે કે ભાઈ સરકારે ખેડૂતોને જમીન કેવી આપી છે. ક્યાંક જોવા જઈએ તો પાણી ભરાયેલું હતું, ક્યાંક જોવા જઈએ તો બંજર જમીન હતી, ક્યાંક છે ઝાડી ડાખા જેવી જમીન હતી. કહી શકાય કે આ બંજર જમીન છે જે એમને આપવામાં આવી છે.